મૂળ નોંધમાં એકનું જ નામ હોય, બાકી બધામાં એકથી વધારે વ્યક્તિઓ આવે, આની પાસેથી આની પાસે આવી એમ આવે ને. મૂળ નોંધમાં સીધું નામ હોય, આની જમીન મૂળ આને ખાતે માપણીથી આવી, ડેલાની રેટાથી આવી, ફલાણી રીતે આવી, એ રીતે હોય. કોની પાસેથી કોને આવી એમ હોય નહીં. સમજાણું? આનું નામ મૂળ નોંધ. મૂળ નોંધ પછી એમને પેલા આપણા રેડિયા છે ને એ હયાતીમાં હક નહોતા કરતા, એટલે વારસાઈ હતી. ગુજરી જાય પછી 2-5 વર્ષે 10 વર્ષે જાતી. આજ તો બાપા મરે ને રાહ જોતા હોય છે કે ટપકે એટલે નામ દાખલ કરીએ, અને સરકારે કહે છે ટપકી ગયા ભાઈ 3 મહિના નોંધ દાખલ કરજો તો પેનલ્ટી નાખશો. કેટલાને ખબર છે? નવા નિયમ પ્રમાણે નોંધ સમયસર દાખલ ન કરો તો પેનલ્ટી પણ પડે. અને સારી વસ્તુ છે, હું તો પછી ઓછી પેનલ્ટી જાજી નાખી દીધી, જેથી કરીને વહેલો સેવન રેકોર્ડ ચોખ્ખો થાય, ગોબરો ન થાય. સરકારે પેનલ્ટી નાની એવી નાખી છે, મેક્સિમમ 1000 રૂપિયા છે. એટલે 1000 રૂપિયા કોઈને કંઈ કટતા નથી, પણ નાખી દેવાય ટાઈમસર નોંધી, આપણા માટે જ છે. તો બાપુજી ગુજરી જાય વારસાઈ થઈ. જૂની વારસાઈ વખતે શું થતું હતું? વારસાઈ એમાં થાય, હક કમી એમાં થાય, અને વિભાજન એમાં થઈ જાય. તો 3 નોંધ એકી આવી. 2006 પછી તો મામલતદાર મેન્યુઅલ અને તલાટી મેન્યુઅલ 2007 અમલમાં આવ્યું. સ્પષ્ટ છે કે એક જ નોંધ એક વખત નાખી શકાશે. એટલે બાપા ગુજરી ગયા તો પ્રથમ વારસાઈ દાખલ થાય. વારસાઈ દાખલ થાય તો હયાતીમાં કોઈ હક દાખલ કર્યો, બાપા ગુજરવું નથી પણ વારસાઈ નાખી દીધું છે, તો હયાતીમાં હક દાખલ થયો. બે એક જ વસ્તુ છે, એક ગુજરી ગયા પછી થાય છે ને હયાતીમાં થાય છે. બેમાં આંબો બધું હલકું લાગુ પડે. પરિણામો તો બધાયમાં થાય છે. એકમાં લીલ પૈણા હોય છે, એકમાં છોકરી જ ખરાબ આવે છે. લગ્ન તો બેમાં છે જ, બરોબર? એકમાં લીલ પૈણા છે, રેડી? અને હવે તો ઘણી જગ્યાએ લીલ પૈણા આપણે એવો ટાઈમ આવી ગયો, છોકરી મળતી નથી, એટલે વાહે લીલ જ પૈણા આપણે. તો હયાતીમાં હક એટલે માણસ છે ત્યારે દાખલ કરે છે. વારસાઈ એટલે ગુજરી ગયા પછી દાખલ થાય. અત્યારે એક જ નોંધ પડે, પછી હક કમી થાય. બેનું દીકરીઓ ભયું જેને ભાગ ન જોતા હક કમી કરે ને, હક કમીને વિભાજન ન થાય, એ હક કમીની નોંધ પડે. પછી વિભાજન થાય બે ભાઈઓ, જ્યારે કરવું હોય ત્યારે. તો આ રીતે પ્રક્રિયા જૂના મામલો હતી. એટલે પેલા નોંધ જોવાની, વાંચવાની. આમાં કેટલી પ્રક્રિયા થઈ ગઈ? વારસાઈ થઈ, હક કમી થયા કે નથી થયા? તો કે નથી થયા, તો હક કમીની નોંધ ગોતવાની. હક કમી આમાં થઈ ગયા. વિભાજન અહીં થયું નથી, બધા ભાઈનું નામ જ દાખલ થઈ ગયું, તો સંયુક્ત નામે જમીન કહેવાય. પછી વિભાજનની નોંધ આવવી જોઈએ. પછી વિભાજન નોંધ આવી પછી એ ભાઈ ગુજરી જાય ને, એટલે વારસાઈ થઈ. પાછા હક કમી થયા, દીકરીઓના ભાઈઓને જમીન ન જોતી હોય, એના ભાઈઓને જોતી જ હોય, પેલા એકાદા ન જોતી હોય, જતી કરી હોય ક્યાંક, તો બાકી દીકરીઓને તો હક કમી હોય જ. હક કમી પછી પાછું વિભાજન. આ ઉત્તરોત્તર કડી મળવી જોઈએ. જો ઉત્તરોત્તર કડી ન મળે, માનો કે વારસાઈ દાખલ થઈ, હક કમી નથી થયા, સીધું વિભાજન થયું, તો તમારામાં ઈ નોંધ ઘટી. એ 2 એન્ટ્રી વચ્ચેની શોધવાની. એટલામાં મારું પાકીટ હું આ દરવાજામાંથી દાખલ થયો, અહીં આવી જોયું મેં નથી, તો મારે આટલામાં ગોતાય ને. પણ મને ખબર નથી કે દરવાજા સુધી મેં હાથ નાખ્યો ત્યારે પાકીટ હતું, પણ મને ખબર નથી દરવાજા સુધી હતું કે નહીં. તો હું જ્યાંથી આવ્યો ત્યાં મેં જોયેલું કે મારું પાકીટ હતું, તો મારે અહીંથી ક્યાં સુધી જોવાય? દીક્ષિતના ઘર સુધી, કે મને ત્યાં સુધી આ તો હતું. રેડી? એમ તમારી જે વારસાઈ દાખલ થઈ હોય અને વિભાજન થયું હોય, આ નોંધ 574 છે અને આ નોંધ 778 છે. આની બધી નોંધો વટલી તપાસે આખા ગામમાં. એની રોલમાં જઈ જૂના સ્કેન કરેલા 6 નંબરમાં જઈ એક એકના સ્ક્રીનશોટ મારી જવાના, નોંધ નાખી દેવાની, કેપ્ચા નાખી દેવાના, પ્રિન્ટો જોઈ એન્ટ્રીઓ જોઈ લેવાની, આપણી નોંધ મળી જાય આપણને. અને નોંધનો નંબર આંકડી એમ કોલમમાં ચડાવી દે. હવે જેટલી ઘટતા હોય આમ ગોતી શકાય. આ એક એક્ઝામ્પલ આપીને મેં ગોતતા શીખવાડ્યું. આને કહેવાય ઘટતી નોંધો શોધવી. તો તમારો રેકોર્ડ ચોખ્ખો થાય. બાકી દર વખત વકીલ પાસે લઈ જાય, ગોતી દે, ચડાવી કોઈ દે નહીં. દર વખત ગોતીને ચાર્જ જ દેવાના ને. એને આપણે નોંધમાં ચડાવીએ તો બારીએ જાય ત્યારે પ્રિન્ટ નીકળે ને, કેમ ન નીકળે? નોંધું લખેલી હોય, નંબર લખેલા હોય છે તો ખબર છે ને બધાને. આ તમારા નોંધના નંબર લખેલા હોય. હવે નોંધનો નંબર હોય તો નોંધ પ્રિન્ટ કાઢી દઈએ, બોલો એમને કાઢી દઈએ. ક્યાંથી કાઢી દઈએ નંબર વગર? નંબર તમારે શોધવો પડે, તમારે શોધીને એમાં ચડાવવો પડે. ચડાવવો ઈઝી છે, આરામથી અરજી થાય છે. ઓલી અરજી શીખવાડી જેમાં છે. અને ઓનલાઈન થાય છે, હાથ નંબરની ક્ષતિ સુધારણા થઈ છે, ઓનલાઈન નાખી દેવાય. ઓનલાઈન કોઈ છોકરાઓ આમાંથી જો કામ કરતા હોય ને એક વસ્તુ શીખવાડી દો કે ઓનલાઈનમાં 7 નંબરની સાંકળિયાની કોલમ સુધારવા, વિષમતા સુધારવા, ખેતરનું નામ સુધારવા, સત્તા પ્રકાર સુધારવા, કોઈ ખાતા નંબર પસંદ ન કરતા નકર મરી જાઓ. સર્વે નંબર પસંદ કરવાનો છે, કારણ કે સર્વે નંબર રિલેટેડ સુધારો છે. નકર આખા ખાતામાં સુધારો પડશે. હવે આખા ખાતામાં 4 જમીન હોય તો 4 માં ઓટો જાય ને. નોંધ તો એક ખાતા એક સર્વે નંબર લાગુ પડશે. નોંધ ખાતાની નથી, સત્તા પ્રકાર ખાતાનો નથી, ખેતરનું નામ ખાતાનું નથી, સર્વે નંબરનું છે. એટલે આખામાં નથી નાખવાની. એને તમારે ઓનલાઈન એની IORA માં જાઓ, પોર્ટલ ઉપર એની IORA માં
અને જ્યારે તમે 7 અને 6 થી સુધારણા નાખો છો ત્યારે સર્વે નંબર સિલેક્ટ કરો એટલે લોચો નહીં થાય. મેન્યુઅલ દેતા હોય તો કાંઈ પ્રશ્ન નથી, કારણ કે ઓલું કોમ્પ્યુટરને કાંઈ બુદ્ધિ તો છે નહીં. એ તો જે સિલેક્ટ કરશો એમાં જેટલા ખાતા હશે બધામાં જવા દેશે, અને ઓલા ઉપરવાળા છોકરા થોડી જવા દે પછી